નવસારી જિલ્લામાં એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત ગણદેવી ખાતે જિલ્લા કક્ષાના 77માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। LM નાયક અનાવિલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતન અને સંવર્ધન પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવામાં વૃક્ષો અને પાણીનું મહત્વનું યોગદાન છે અને ક્લાઇમેટ ચેન્જના પડકારો વચ્ચે પર્યાવરણની જાળવણી સૌની સામૂહિક જવાબદારી હોવાની વાત જણાવી છે। આજે નવસારી જિલ્લાની અંદર સામાજિક વનીકરણ દ્વારા 77માં વન મહોત્સવ ગણદેવી તાલુકા ખાતે યોજવામાં આવ્યો। અનાવિલ વાડીની અંદર ખૂબ મોટી સંખ્યામાં આ વન મહોત્સવમાં લોકોએ હાજરી આપી। મારા સાથી ધારાસભ્ય છે રાકેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન અમારા નિરાલીબેન, તાલુકા પ્રમુખશ્રીઓ, અન્ય આગેવાનો, અધિકારી, કલેક્ટરશ્રી, DDOશ્રી, વન વિભાગના અધિકારીશ્રીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓથી લઈને અનેક લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા। વૃક્ષોનું મહત્વ શું છે, પાણીનું શું મહત્વ છે, એમાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ।